ના એ હજી તો આવે ગિરનાર જવા જોડાય બધા બાપુ દર્શન કરવા પછી ગિરનાર 2000 પેલા હાર બાર ચડાવી 50 આવી જાય ગિરનાર આવી ગયા છે જો ફૂલાફૂલ ટ્રાફિક છે અહીંયા ફૂલાફૂલ આ ફોટા પાડી લેજો એલા ભાઈ ભાઈ શું કહેવાય રજીસ્ટ્રેશન થાય છે અહીંયા ગ્રુપનું એટલે ત્યાં જઈને પછી જાય ટ્રાફિકમાં ઉપાધી નહીં રજીસ્ટ્રેશન થાય છે જો અહીંયા બધા ગ્રુપનું અમારું અહીંયા ચાલુ થાય લાકડી લઈને ફીટ ગયા છે આ રજીસ્ટ્રેશન અમારા આશીર્વાદ કરે બાકી નથી કંઈ કરી લે ઠેલા ચેકિંગ ચાલુ હે જો એમાં કાંઈ નથી કે ભાઈ ખરખડ ગયો તો ઠીલા હા ખરખડ હા વેણનાથ બાપુ હા ત્યાં જાવું હેલા ટાઈમ મળતો નથી હે હું અભી જ નથી ગયો તો પરસાદી બસ ને દિવસ હા પરસાદ બસ આરતી એને ખબર હોય બીએ જો થાકી ગયા છે બધા બેહી ગયા છે ઘડીક આરામ કરવા જો કેળા હાથમાં આવી ગયા એનો જ લઉં છું જો કેવું મસ્ત એના પાણીનું આ ફ્રીજ આવશે આગળ જો હો ક્યાં કોણ રિહાઈ ગયું છે હા રિહાઈ ગયું છે વાઇન્દ્રાઈ રિહાઈ જાય છે ભાઈ જો તો મંકીનું નાનું કેવું બચ્ચું આવી ગયું સાહેબ પાસે કઈ નહીં હાલો હવે નીકળીએ ધીરે ધીરે બીજું હોય જો ગિરનારનો વ્યૂ કેટલો મસ્ત આવે છે ત્યાં વાદળ અડી ગયા છે ગિરનારને હા હો આ છાઈસ વગર નકામું જામાં છાઈસ ભરી છે બે કેટલા હાલો હાલો હાલી રાખો જય ગિરનારી બોલે રાખો હાલે રાખો જો અહીંથી ઉપર છે થોડું પાણી વાંધો નહીં હોય વરસાદ તો નથી મજા આવે પણ ચાલુ થયો થોડો નહીં આ શું કરે ટાંકામાં જોવે શું છે પાણી ભરાણું ને એમ મારે રાખ્યો જ નહીં માટે એને રાખ્યો છે પીછે કામ નહીં કરે તો કામ છે થોડાક થાકી ગયા છે થઈ ગઈ છે ગરમી તો હાવ થતી જ નથી આશીષભાઈ તો એમ બેસી ગયા સાવ ગરમી હાવ તારા વગર બધું ન કરવું છે અમારે ધીરે ધીરે હિલાવે છે ક્યાં ઓલો ભેગું જવું ધીરે ધીરે કેવો મસ્ત બેઠો તો હા બસ પાછો હતો નહીં પાછો હતો એમ થઈ જા બેઠો નહીં ગદનો કેવો મસ્ત સીન આવતો હતો આશીષનો પણ ના મેળ ખાતો સારું હાલો બીજું હું તો ઠેલા લઈ લ્યો આપણા જો આમાં કેટલા હે સાઈઝના બે જો જો જુનાગઢનો સીન ભવનાથ વાતાવરણ આખે આખું ચેન્જ થઈ ગયું આમ પડી જાવ એમ એમ પડી જતા ઠંડો ઠંડો હવે પવન એવો ઠીક છે હતી પણ એની કાંઈ જરૂર નથી આમ મજા આવે જો મસ્ત કાંઈ ઘટે નહીં જો કેટલો સુંદર વ્યૂ વાહ મને નથી થતું મસ્ત છાંટા આવવા માંડ્યા હે જો પવન જો અંબાજી મંદિર ઉપર છે પણ અહીંથી દેખાય એમ નથી જે વ્યૂ ની આપણે કયું ની વાઇટ જોતા હતા જે રસ્તાની ટૂંકમાં અહીં રસ્તો આવી ગયો છે જો મસ્ત મજાનો વ્યૂ આવે છે જંગલનો રસ્તો છે વેણનાથ બાપુના મંદિરે જઈએ છીએ આપણે જો બધા આપણા ભાઈઓ સાથે છે ને આ વ્યૂ તમે જોઈ શકો છો મસ્તીનો
આપણે જે શહેર આગળ જવાનું છે એ અહીંનો રસ્તો તમે જોઈ શકો છો, મસ્ત મજાનો, કાંઈ ઘટે નહીં એવું. જો જાય છે, જો ઓલી સફેદ કલરની ધજા દેખાય ને ત્યાં જવાનું છે. અને અહીંનો તમે વ્યૂ જોઈ શકો છો. સીડી સાઈડ તો આ વ્યૂ ન આવે, સ્પેશિયલ વેરનાથ મંદિરે જાય ત્યાં આવે જો આ વ્યૂ. તો જો કેમ બાકી મસ્ત છે ને, જબરદસ્ત વ્યૂ આવે છે અત્યારે. જય સમાધિ, હા વેલનાથ સમાધિ, આપણે ત્યાં વેલનાથ સમાધિએ જઈએ છીએ. જો મસ્ત મજાનો વ્યૂ આવે છે અત્યારે, કાંઈ ઘટે નહીં એવો. એકદમ ડુંગરની વચ્ચે પહોંચી ગયા છો, આપણે પહોંચી ગયા છે. જો આ મસ્ત જગ્યા આવી છે, તો ઘડીક ત્યાં રોકાઈ ગયા છે. પાણી બાણી પી લે, બધું પાણી એવું થોડી કોરો ખાઈ લે, પછી જવાનું છે જો આમ ઉપરની સાઈડ છે. જો એનો વ્યૂ ટ્રેકિંગ જેવો રસ્તો થઈ ગયો, બાકી જો ઘટે નહીં કઈ વાતાવરણમાં. ક્યારે ટ્રેકિંગ કરતા હોય એવું લાગે અત્યારે. અને હા જો ફૂલ થાકી ગયા છે. જો અહીંયા જગ્યા જો ટ્રેકિંગ ચડતા એમ ચડે બધા. હા વજન એટલો એલા પાછું. હાલો હાલો પોતવા આવી જાવ ઉપર ફટાફટ. ઝાડ જો ડાયરેક્ટ અહીંથી ચડી જાવ, આમાં ધરોયા જાઓ ડાયરેક્ટ. અમે જાય છે અંબાજી. જો હવે જો ઉપર છે ચેડા છે. જો મસ્ત બધાએ દર્શન કરી લીધા છે. હજી તો ચડે જ છે. કેટલો મસ્ત સમજો કેમ ગયો શું કહેશો આવે છે તો જો બધા એમાં ઉપર ચડ્યા છે. મનીષ કે ઉપર નથી જવું હવે કે ના પાડે, આશ લઈ ગયો પાડી ગઈ ખરખાઈ ઉપર ચડી ગયા છે. જો અહીંયા કે પગ પકડી લ્યો, આને કે છે પગ પકડી લ્યો, બોલો એ કે જાઉં જોજો ભાઈ તમે. ઉતરવા ટાણે હું કરશું? છાપરું ને તો ઈ છે રિસોર્ટ.
પેલા જોજે લાકડી હોય જાય નહીં. જવાન છે. હા જો જો આપણે ગિરનારના આટલા ઉપર ચડ્યા છે. અહીંયા જો મસ્ત પાણી, આટલી ઉપર પાણી છે. નાસ્તા માટે આમ ક્યાંક પ્રોગ્રામ ગોઠવો છે. ધીરે ધીરે હાલવું પડે એમ છે, એમ કે છે મનીષભાઈ. તો આપણે એને ફોલો કરતા જઈને હાલ્યા જઈએ છે જોઈએ. અને આશીષભાઈને તમે જોઈ શકો છો તો સાઈડ વાં છે ચડ્યા છે. હવે જો અહીંયા ધીરે 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 આમ હાલ્યા જઈએ છે આપણે. અડધે ચડક્યા જ નાસ્તો કરવા માટે સ્પેશિયલ બધાય ના. જય વેરનાથ. વ્યૂ આનો જોવો ખાલી તમે, કાંઈ ઘટે નહીં. અહીંથી એટલે જતા જરાય વાર લાગી. લાકડીની જો અહીંથી પડીએ તો સીધા વાં નીચે હોય જાય એવડા એવડા દેખાય છે ત્યાં બધાય. આશીષભાઈને જોવો તમે, આશીષભાઈને જોઈ લો પેલા, તમે જોઈ લો. આશીષભાઈ ધ્યાન રાખજો. આશીષભાઈ અહીંથી પડશો ને તો સીધા સીધા ક્યાં તો કે વેરનાથ બાપુ સમાધિ પૈકી લાગશો. નાસ્તાનો પ્રોગ્રામનું બધી તૈયારીઓ ચાલે છે. જો જોઈ નાખીએ હવે, નાસ્તો કરી લે મસ્ત. ના ભાઈ ના, ઈ વાત ખોટી આશીષભાઈ તમારી. સેન્ડવીચ ના પડીકા ખુલવા માંડ્યા છે તારે. ઓલા તો ચાલુ કરી દેવા જોઈએ કે બીજી બધી પછી વાત કે પેલા ખાવા માંડો એ કે. નાસ્તાની મસ્ત મોજ છે. એટલા મસ્ત આમ વ્યૂ એનો જોઈ શકો છો તમે. આ છે જુનાગઢ, અહીંથી દેખાય છે. કાંઈ ન ઘટે ને. નીચે વાઘનાથ બાપુની શું કહેવાય ગુફા છે, એ જોવાની છે આપણે. નીચે ઉતરશું ત્યારે જોવું ધજા ત્યાં. અને નીચે વેરનાથ બાપુનું મસ્ત મંદિર, કાંઈ ઘટે નહીં એવું વ્યૂ અત્યારનો. કે દિવસનો પ્રોગ્રામ કરતા હતા જાવું ને ફાઇનલી આવી ગયા છે બધા અમે. નાસ્તાની ફૂલ મોજ છે અત્યારે, કઈ ઘટે નહીં. 40 સેન્ડવીચ લઈ આવ્યા છે, પણ બધાને આમ જલ્દી ઉતાવળ છે. મને 40 માંથી એકે વધશે એવું લાગતું નથી, કારણ કે જો અત્યારથી ખાવાનું ચાલુ થઈ ગયું છે. જો ઓ વ્યૂ અત્યારે થઈ ગયો છે. જો ડુંગળી લઈ ભાઈ, સેન્ડવીચ નો તો ઢગલો, કઈ ઘટે નહીં. ચટણી કાઢો, ટમેટા, ડુંગળી, છાશ ને ચટણી ને બધું ભરીને કમ્પ્લીટ કરી નાખીએ. જોઈ લે. ચાલો ચટણી ના 2 ઢગલા ભર્યા છે. જો એક ખુલે, એક ઓલું ખુલે પેલા ખોલ આ પછી રાખી. આ કેટલો મૂકી દો આગળ. હા એ બાજુ મૂકી દે દાસલા. આને નથી ખુલતો અત્યારે. ઓલો ખુલશે કેટલો ખુલી જાય. ના તો કેટલા ભરીને હો ભાઈ, કાંઈ ઘટે નહીં. જો તો મસ્ત મજાની એવી મોજ લઈ લીધી છે. કપડા ચેન્જ ના પ્રસાદી લેવી છે ને, એટલે તમારું એવું હોય છે તમને ઓલું ન થાય. લઈ લે, તમારું માન રાખે. લઈ લો ને, તમારું માન રાખે. જો અહીંથી જટાશંકર મહાદેવ મંદિર દેખાય છે. જો અહીંયા છે, અને અહીંયા વેરનાથ મંદિર. અહીંયા ઉપર નાસ્તા પાણી કરી લીધા છે, તૈયાર થઈ ગયા છે. પાછા નીચે જવા માટે બધા. હાલો હવે જો હેઠે ઉતરવા ચાલુ થઈ ગયું છે. હે લાડો ખાધો, લાડવો ના તમે વિડીયો હે જલસા કઈ તો તમારી કાલે આવવાનો છે. ના મસ્ત મજાનો ઝરણો છે અહીંયા.
મસ્ત આ ચોખ્ખું એકદમ ક્લીન સાવ પાણી ભર્યું છે. વરસાદ નથી તોય પડ્યું છે. આ છે વેરનાથ બાપુની દયા. જુઓ. ચાલો હવે નાસ્તો કરીને નીકળી ગયા છીએ નીચે જવા માટે. જોઈ શકો છો અહીંનો મસ્ત વ્યૂ. કાંઈ ન ઘડે જો કાંઈ એટલે કાંઈ ન ઘડે. વેરનાથ બાપુની જગ્યાએ આવી ગયા છે. 2000 પગથિયે. કાંઈ એટલે કાંઈ ન ઘડે જો. ચાલો ટ્રેકિંગ. જો ઠેલી સાઈઝની ઠેલી હો ભાઈ. નીચે ઉતરી ગયા છે. સમાજે પાછા પહોંચી ગયા છે. આપણે રેડી જો અમારા આશીષભાઈ સિક્કા કાઢે છે કે નાખે ખબર નથી પડતી. ત્યાં છે વાઘનાથ બાપુની ગુફા. આગળ આપણે જઈએ ત્યાં જતા આવીએ. હાલે તો આપણે વાઘનાથ બાપુની ગુફાએ જઈએ છીએ હવે. ચલો મસ્ત બતાવી દઈએ બધાને. તારી જેમ તો નહીં જ પડો આશીષભાઈ. જો આ છે વાઘનાથ બાપુની ગુફા. બેસીને મસ્ત બતાવી દઈએ તમને બધાને. એકદમ જો આ મંદિર છે એની જ આ ઝાડ છે. ઝાડની નીચે આવેલી છે વાઘનાથ બાપુની ગુફા. અંદર બહુ ઊંડી છે. એમ કહેતા હતા વાઘ બની જતા ને આ એનું ટૂંકમાં ગુફા છે તો આમાં રહેતા એમ. વાઘનાથ ગુફા છે. અહીંયા ઘણા મંદિર આવે છે પણ આ ગુફા એમ કહેવાય કોઈ જોઈ નથી. અડધા માંથી જ મંદિરેથી વયા જાય છે પણ અહીંયા આવતા નથી કોઈ, કારણ કે કોઈને ખબર નથી. એટલી નજીક છે આ ખબર નથી, કારણ કે વાંય કે એવું કાંઈ લખેલ નથી. ખરેખર લખેલું હોય તો કોઈને ખબર પડે. જાજા હોય જશે પણ આપણે તો અહીંયા નજીક રહીએ એટલે ઘણી ફેરી આવતા હોય. આપને બધી ખબર છે. મસ્ત જો લખેલ છે એકદમ નજીક જ છે જો. અને આ ઝાડની નીચે યાદ રાખવાનું, જો કોઈ ન આવ્યો હોય ખાસ ત્યાં આવે તો અહીંયા દર્શન કરીને જાય એવી બધાને અપેક્ષા કરું છું. જો અમે બધા આવી ગયા છે. હાલો હવે રિટર્ન થઈ ગયા છે પાછા મંદિરેથી આપણે વેરનાથ બાપુના. તો જય વેરનાથ બાપુ. નીકળી જાય છે પાછા ઘર બાજુ. જો ટ્રેકિંગ જેવો રસ્તો છે અહીંયા. જો બધા હિલા જાય છે. ટ્રેકિંગ કરતા હોય એવું લાગે. જોઈને ઉતરવું પડે છે નિરાયતે. અને ચાલીને હિલા જાય છે. જો આખી ટીમ સાઈડમાં સુધી છે. તારે ના જોતી હોય તો લઈ લો. તો ટેકો રાખવો થાય ભલે ને ભાઈ. મારે તો હાલશે એમને. તો જો હવે ઉતરીએ છીએ અહીંથી. આ રસ્તો થોડોક અકરો છે પણ મસ્ત છે. મજા આવે એવું છે. ગિરનારનો આખો વ્યૂ જો તો આવો રસ્તો છે ટ્રેકિંગ જેવો મસ્ત મજાનો. એટલે છે આમાં તો જોઈ શકો છો તમે. ચાલો મિત ને કે આવી જા. મંદિર છે આમ અમે ઝાડવા નીચે ધજા હે ને નીચે જાઓ. અમે નજીક જ છે હાવ. ખાસ એ ફરી આવજો વાઘનાથ બાપુની ગુફાએ જતા હોય તો. જો પાછા આપણે મંદિરે આવી ગયા છે. નાસ્તો તો ખાસ પણ પૈ ગયા લાગીને. તો ખડખડ ધામ આવ્યું છે. ત્યાંના બાપુ હતા એના દર્શન.
ના વિડીયો તો ઉતાર્યો પણ પછી બોયલો નથી પછી તો એના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળી ગયા છે પાછા ભવનાથ તરફ. તો હજી ઘણું બધું દૂર છે તો ધીરે ધીરે ચાલશું તો હજી શાંત થઈ જાય પહોંચવામાં. ચા પીવા રોકાઈ ગયા હતા? હું બધા કે નાસ્તો કરવા રોકાઈ ગયા હતા? બાપુભાઈ રોકાઈ ગયા હતા. બાપુભાઈ મેં બાપુ રાખલો ભેગો હોય ને ક્યાંક બાપુ પણ મેં તું રાખો ક્યાંક બાપુ પણ રોકાઈ જાય નહીં ક્યાંક. જય વેલનાથ. જય વેલનાથ. જોવું જો આમ પગ એ જ કહો. વેલનાથ બાપુનું મંદિર આવી ગયા છે. આવી ગયા છે આપણે વેલનાથ બાપુની જગ્યાએ. પેલા ગયા હતા 2000 પગથિયે, ત્યાં થઈને પાછા રિટર્ન આવી ગયા છે. મને એવું કાં થઈ ગયું? મને થઈ ગયું. કેવું નામ છે? ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવી ગયા હતા. પેલી ફેરી જોયું ભવનાથમાં રહેતા હતા. રોડ ની જાય નીચેની સાઈડ આવેલું છે આ મંદિર.